तबीयत ठीक हो गई? हाँ, अब गोले लाएंगे गोले। नमस्कार મિત્રો, શ્રી માનવ સેવા આશ્રમ દામનગરથી હું સેવક સુજીત. તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા મજામાં જ છો? કારણ કે આપણા સેવકીય શોર્ટ વિડીયો જોતા હોય એ બધા મજામાં જ હોય છે. તો મિત્રો, ઘણા સમયથી લોંગ વિડીયો મૂક્યો નહોતો, એટલા માટે હવે આપણે લોંગ વિડીયો અત્યારે મૂકી રહ્યા છીએ ને તમને બધાને જાણ નહીં હોય તો હું તમને જાણ કરી દઉં કે આશ્રમમાં આપણા પહેલાં પ્રભુજી આવી ગયા છે. એને મેં 3-4 દિવસ પહેલાં રેસ્ક્યુ કર્યું હતું અને આશ્રમે અત્યારે આરામથી રહી રહ્યા છે. 3 ટાઈમ ખાવા પીવાનું અને ફૂલ મોજ મજા કરી રહ્યા છે. તો મિત્રો, તમને આશ્રમની સેવકીય પ્રવૃત્તિ શ્રી માનવ સેવા આશ્રમ દામનગરની આઈડીમાં જોવા મળી જાય છે. જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તમે જરૂરથી ફોલો કરી દેજો અને વધારેમાં વધારે વિડીયો શેર કરજો. તમારા શેર કરવાથી આશ્રમનું ઘણું બધું ડેવલપિંગ થઈ શકતું હોય છે. તો મિત્રો, અત્યારે આશ્રમે પ્રભુજી આવી ગયા છે અને ખાસ આપણે ઓલાપણે ચણનું જે લગાડ્યું છે એ તમને કેવું લાગે છે જરૂરથી અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો આ ચણનું છે અત્યારે ચકલી ચણી રહી છે. તો બસ આવી જ રીતે અમે સેવાકીય કાર્ય કરતા હોઈએ છીએ. બસ તમે સાથ સપોર્ટ આપતા રહેજો. અને ખાસ અહીંયા પ્રભુજી બેઠા છે તો આપણે પ્રભુજી સાથે થોડી ઘણી વાતચીત કરીએ. ક્યાંના છે, શું છે, એ બધી વાતચીત કરીએ અને જાણકારી મેળવીએ. જોકે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તો બધું અપલોડ કરી દીધું છે, પણ હવે થોડી ઘણી માહિતી વધારે લઈ લઈએ. અને મિત્રો, અહીંયા આશ્રમે ચણના ઓટામાં પણ ખૂબ સારી એવી ચકલીઓ રોજે ખાતી હોય છે. અહીંયા 1000 થી 1500 ચકલીઓ છે અને કુંડા પણ રોજે સવારે સાફ કરીને ભરવામાં આવે છે. અને મિત્રો, અત્યારે આ છે આશ્રમનું લોકેશન અને કાનાને પણ આપણે બેસાડ્યું છે. રોજે એને સવારે જમાડવામાં આવે છે અને આશ્રમે તમારા બધાના સાથ અને સહયોગથી ઘણું બધું ડેવલપિંગ થઈ રહ્યું છે. ખૂબ લોકોનો પ્રેમ અને સપોર્ટ મળી રહ્યો છે. તો બસ આવી જ રીતે અમે સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીશું અને તમે સાથ સપોર્ટ આપતા રહેજો. અને મિત્રો, તમે હજી સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ કે ઘણા બધા લોકો આશ્રમે દિવસે આવતા હોય છે, ટાઈમ ન હોય એટલા માટે લોંગ વિડીયો ઉતારતો નથી. પણ હવે ધીમે ધીમે આપણે સ્ટાર્ટ કરી દઈશું. એક બે દિવસે લોંગ વિડીયો નાખતા રહીશું. અને આવનારી હનુમાન જયંતીના દિવસે આપણે આશ્રમે સરસ મજાનું આયોજન કરવાનું છે, એ પણ હું તમને બતાવતો રહીશ. વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો. તો મિત્રો, આ છે અમારા આશ્રમના પહેલાં પ્રભુજી. અને પ્રભુજી સાથે થોડો ટાઈમ વાતચીત કરીએ. અને પ્રભુજી તો ખૂબ સારી રીતે રહી રહ્યા છે. તો આપણે એને કોઈ જાતનું શીખવાડતા નથી, એની જાતે જ બોલતા હોય છે. कैसा है? अच्छा है। अच्छा है। यहाँ पे मजा आ रहा है? हाँ खाना सब मिलता है? हाँ तबीयत ठीक हो गई? हाँ, अब गोले लाएंगे गोले। गोलियां लाएंगे? गोलियां आ जाए फिर बाद में पी लेंगे, हाँ फिर अच्छा हो जाएगा ना? नींद आ जाती है? और चाय बना ली सुबह? हाँ, सुबह क्या बनाया था? तीखा बनाया था? हाँ। મિત્રો, એ તીખાશા એટલે કે આપણે કાવો બનાવ્યો હતો સવારમાં વહેલા જાગીને કાવો બનાવી નાખ્યો છે. તો અત્યારે જો આશ્રમે રહી. આપ कहाँ से हो? आंध्र का। आंध्र का? घर जाना है? नहीं, कहाँ रहना है? यहाँ पे रहना है? मजा आ रहा है ना? बत्तियां नहीं है ना? हाँ। हो जाएगी. લાઇટ નથી ને એટલે મિત્રો એને થોડીક આ દિક્કત થાય છે, પણ આવનારા સમયમાં લાઇટ આવી જાય છે એટલે પ્રભુજીને મજા આવી જાય છે. શાદી हो गई? बीवी कहाँ पे? घर में घर कहाँ पे? क्या पे कि ले गया होगा? और बच्चे है? वो भी कहाँ पे? वो घर में ले गया होगा? कुंडा भर लिया? चिड़िया आ गई है? और यहाँ पे सेठ कहाँ पे गए? सेठ घर में होगा। घर हो गए? कि मेडिकल पे हो गए? मेडिकल। मजा आ रहा है ना? पेट साफ हो गया? अच्छा हो गया ना? अभी तबीयत ठीक हो जाएगी. તો મિત્રો, વાતાવરણના હિસાબે છે ને પ્રભુજીને થોડોક તબિયત આમ તેમ થતી હતી, પણ એને ટીકડી તો પાઈ દીધી જાય. એવું લાગે તો બપોરે ટીકડી પાઈ દઈશું, નકર હોસ્પિટલે લઈ જઈશું અને ફૂલ મોજ મજા કરવાની છે. डांस करना है? अब तबीयत अच्छा रहे तो क्या करेंगे? हाँ, डांस नहीं करना है? इसको क्या बोलते हैं? आपको डांस आता है? अच्छा आता है ना? सब लोग बोल रहे हैं बहुत अच्छा आ रहा है. पहले कहाँ पर थे? सावड़खेड़ा. कितने साल से घूम रहे हो? बहुत साल से घूम रहा है. तो अभी घर नहीं जाना है? नहीं.
यहाँ पे ही रहना है, यहाँ मजा आ रहा है ना? बस मजे करना, खा पी के मौज करना, और दोपहर का खाना अच्छा आ रहा है, और शाम का भी अच्छा जा रहा है। फिर 4 बजे नाश्ता मिल जाता है, फिर सोडा मिल जाती है। गन्ने का रस पीना है ना आज तो हम पिला ही देंगे। अभी थोड़ा बहुत काम पच जाएगा, फिर पिला देंगे। और अभी हनुमान जयंती है ना, तो यहाँ पे थोड़ा बहुत आयोजन होगा नाश्ते का। हनुमान जयंती के बाद हमको यहाँ पे रूम बनानी है आपके लिए, फिर रूम में सोएंगे। यहाँ शाम को मजा आ रहा है ना, अच्छी नींद आई होगी ना। बस यहाँ सोते रहना, काम हो तो करना, वरना आराम करना। आखो पूरे दिन आराम ही होता है ना, मजा आ जाता है ना। ठीक है, कोई बात नहीं। तो प्रभुजी ने आखो दिवस आराम જ હોય ને આરામ કરતા હોય છે। તો અત્યારે જો આશ્રમે કાળી સકલી આવી ગઈ છે। જો આપણે કુંડું મીચ્યું છે ને ત્યાં કાળી સકલી આવી ગઈ છે। અને આ છે આપણા આશ્રમનું લોકેશન ને ઓલા પણ છે પાણીના કુંડા, બધા મસ્ત સાફ સફાઈ કરી નાખ્યા છે। અને આ સરસ મજાનું આશ્રમનું લોકેશન છે। તમે પણ ક્યારેક પધારો શ્રી માનવ સેવા આશ્રમ દામનગર। અને ખાસ કરીને ઘણા લોકોના મનમાં સવાલ હશે કે આ આશ્રમ શેનો બની રહ્યો છે। તો મિત્રો, આ આશ્રમ કોઈ વૃદ્ધાશ્રમ નથી બની રહ્યો। જે હાવ બેઘર હોય, હેરાન થતા હોય, જેમનો આગળ પાછળ કોઈ ન હોય, એવા લોકોને અહીંયા આપણે રાખવાના છે। કોઈ અનાથ બાળકો હોય એને પણ આપણે અહીંયા રાખવાના છે, અને સારી રીતે ભણી શકે તો ભણાવવાના પણ છે। તો આપણે આ આશ્રમ એનો બની રહ્યો છે ને ખાસ પક્ષીઓની સેવા વધારેમાં વધારે થતી હોય છે। અને આવનારા સમયમાં આપણે ઘણા બધા પ્રભુજી અહીંયા આવશે તો આપણે એમની પણ સેવા કરતા રહીશું। અને તમે પણ ક્યારેક પધારો શ્રી માનવ સેવા આશ્રમ દામનગર ને એનું એડ્રેસ છે ભુરખિયા રોડ દામનગર। આપણે બાયપાસથી તરત જ સીધો આશ્રમ આવી જાય છે, રોડના કાંઠે જ છે આશ્રમ। તો ક્યારેક પધારો શ્રી માનવ સેવા આશ્રમ દામનગર। અને મિત્રો, આશ્રમમાં ઘણી બધી સારી એવી સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે, તે બધી તમારા સાથ અને સહયોગથી થતી હોય છે। અને મિત્રો, તમે સહયોગ આપવા માંગતા હોય તો હું તમને નીચે નંબર આપું છું, કોલ કરીને તમે સહયોગ પણ આપી શકો છો। કેમ કે આવનારા સમયમાં આપણે રૂમ ઉતારવાની છે તો ખાસ તમારા સહયોગની જરૂર પડશે। તો બસ તમે સાથ સપોર્ટ આપતા રહેજો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો। અને આશ્રમની સેવાકીય પ્રવૃત્તિ કેવી લાગે છે જરૂરથી કોમેન્ટ કરીને અમને જણાવજો। અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો। તમારા શેર કરવાથી અમારા આશ્રમનું ઘણું બધું ડેવલપિંગ થતું હોય છે। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી અમને કોમેન્ટ કરીને જણાવજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને અવનવા વિડીયો આશ્રમના જોવા મળતા રહે। અને રોજે હું તમને પ્રભુજી સાથે મુલાકાત કરાવીશ। તો આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો।